આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અંકલેશ્વરથી મળી રહ્યા છે. વન નંબર 8 હેઠળ આવતી સુરતી વાગડ વિસ્તારમાં વરસાદી મોસમ શરૂ થતાં જ રસ્તાઓ કાદવ અને કિચડના સામ્રાજ્યમાં ફેરવાયા છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે સ્થાનિકોને માત્ર દૈનિક અવરજવર જ નહીં પરંતુ અંતિમ યાત્રા કાઢવામાં પણ તકલીફ પડી રહી છે. તાજેતરમાં જ કાદવથી લથબથ રસ્તાઓ વચ્ચે ભારે મુશ્કેલીથી એક અંતિમ યાત્રા પસાર થઈ, જ્યાં સ્થાનિકોમાં પાલિકા અને તંત્ર સામે ભારે રોષ પણ તેઓએ બતાવ્યો છે. વોર્ડ નંબર 8 માંથી જે કાલે વિડીયો વાયરલ થયો હતો તેના હિસાબથી આજે જે પ્રમુખ સાહેબ જોવા આવ્યા હતા, પ્રમુખ સાહેબને અમે અમારી બધી કમ્પ્લેન કીધી કે જે અમને જે પ્રોબ્લેમ થાય છે તે એ લોકો એમણે જોઈ છે ને એમણે અમને આશ્વાસન પણ આપ્યું છે કે જો આ પ્રોબ્લેમનો અમે વહેલી ટકા નિવારણ કરી લેશું. જાતે પ્રમુખ સાહેબે આજે અમારા જે પીવાના પાણીમાં જે ટગારા, પ્રમુખ સાહેબે 3 વાર ટગારા ઊંધાવાળી જોયા, તે પણ પાણી ગંદુ આવ્યું. તે પણ પ્રમુખ સાહેબે કીધું કે કંઈ નહીં, એમને વિશ્વાસ નહીં થયો. એમને 3 વાર એમને પાણીના ટગારા ઊંધાવાળી જોયા કે જો પાણી એ લોકો કદાચ ખોટું બોલતા હોય તો એમણે જોયું. એમણે આશ્વાસન આપ્યો છે કે પાણીની લાઈનને અમારી પર વિશ્વાસ રાખીને તમે એ કરો કે થોડા દિવસ માટે તમે રાહ જોઈ શકો છો, તે પછી અમે તમારું સમસ્યાનું નિરાકરણ લાવી દઈશું. હવે એ જ આશાએ અમે પ્રમુખશ્રી આવેલા, તે આશાએ આજે અમે એમની આશા પર એમના વાતના વિશ્વાસ રાખીને અમે થોડી રાહ જોવા તૈયાર છે. રોડની એટલી ખરાબ સ્થિતિ છે કે જાતે પ્રમુખ સાહેબ પણ આવતા એમણે ગટરોના ઢાંકણા પરથી કે કાં તો કૂટતા એમણે જાતે આવવું પડેલું છે. રોડની સ્થિતિ તો એટલી ખરાબ થઈ ગયેલી છે કે અમારે ચાલવાનું તો દૂર, પણ છોકરાઓ સ્કૂલ જો જતા હોય ને તો એટલા પેલા આ પાણીની પાઇપના જે એ લાખ્યા છે ને, ભૂંગળા લાખ્યા છે ને, તે લોકોએ જે ખોદેલું છે ને એમાં એક માણસ આખો ઇન્સાન અંદર ઉતરી જાય ને તેટલા ખારા અંદર છે. હવે જો વરસાદી પાણી આવે ને છોકરા સ્કૂલથી આવતા હોય તો જો એમાં પડે તો હવે એની જવાબદારી કોણ લે? તેની જવાબદારી નગરપાલિકા લેવા તૈયાર છે? અમે તો વાત કે અમારા છોકરા આવી દે. અમારે છે ને આજે જેટલા જે દિવસની આ બધી પ્રોબ્લેમ ચાલે છે ને તે દિવસ અમારા છોકરાઓને અમે ફરીને ફેસ પાક મારે એની મોકલીએ છીએ. અમારે વાર જોવી પડે છે કે 5 વાગ્યા કે અમારા છોકરા સ્કૂલે ગયેલા છે તો પાછા આવશે કે નહીં આવશે, અમને એ પ્રોબ્લેમ છે. અગાડી છે ને આ થોડું અગાડી જાવ છો ને તો આખી ડેનેજ લાઈનમાંથી એટલું ખરાબ રીતે નળક નીકળેલું છે ને કે અહીંયાથી છે ને કોઈ જાય ને તો તમે પાણી બી નહીં પીવે ઘરમાં, એ રીતે એટલી ખરાબ સ્થિતિ છે. રોડને લઈને કંઈ કીધું પ્રમુખે? રોડ પ્રમુખ સાહેબ એવું કહે છે કે આ જિલ્લા પંચાયતમાં લાગે છે. એમણે એવું કીધું છે કે આ જિલ્લા પંચાયતમાં લાગે છે. હવે આમાં એમ કે અમે થોડું મેટલ એવું લાખી આપીશું, નહીંતર બાકીના આ જિલ્લા પંચાયતમાં લાગે છે. જે એ કરે તો જિલ્લા પંચાયત કરશે. રોડની બાબતમાં એમણે આ કીધું છે. આજે નાળા રાખ્યા એ કોણે નાખ્યા છે ગટર લાઈન? એ જે લાગેલા છે તે કંઈ હવે કોન્ટ્રાક્ટદાર પીએનજીસી કે એ અમને કંઈ ખ્યાલ નથી કે એટલું બધું તેમણે આ લાખેલા છે. એમને ખબર હતું કે જો સામે ચોમાસું છે તો પછી એમણે આ ખોડાવવું જ નહીં હતું. 4 મહિના પછી ખોડાવતે તો કે એકદમ કંઈ એટલું બધું જરૂરી નહીં હતું કે તમે એકદમ જ તમે પાણીના પાઇપ એ કરી, એટલી બધી જરૂરી તો નહીં હતી ને. એમણે 4 મહિના પછી પણ એ લોકો ખોડાવી શકતે. કાલે સ્મશાન યાત્રા જે નીકળી એ કેવી સ્થિતિમાં એ એટલી ખરાબ સ્થિતિમાં નીકળેલી છે કે આ ભાગથી પેલા ભાગ ને પેલા ભાગથી પેલા ભાગ, અમુક જણના તો અંદર કિચનની અંદર પગ જ ફસાઈ જતા હતા ને એટલા ખરાબ સ્થિતિમાં લેગેલા છે કે તમે વાત નહીં પૂછો. સ્મશાન યાત્રામાં એટલું પબ્લિક બી નથી થયું કે આ શાના કારણથી કે આ એ જ નથી, રોડ જ નથી તો પછી કઈ રીતે કાઢવાના? એ તો શુકર માનો કે કાલે વરસાદ નહીં હતો. જો વરસાદ હતો તો પછી કોઈ પબ્લિક નહીં થતે તો બિચારાની નનામી કઈ રીતે નહીં કરતે? અમારા ગરીબનું કોઈ વેલ્યુ જ નથી. અમે જો આદિવાસી વિસ્તાર છે એટલે તમે આ રીતે જ કર્યા કરશો. તે દિવસે કઈ સોસાયટીમાં એ થયેલું ડેનેજ ઉભરાયેલી, પ્રમુખે રાતોરાત ગઈને એને રિપેર કરાવેલી. જો મીડિયામાં આવેલું બી હતું ને બધાએ જોયું બી હશે, તો પછી અમારું જ કેમ? અમારે જ કેમ દર વખતે આ રીતે જ કરીને જ અમારે આવું કરવું પડે છે? એમ કેવું છે કે મોટા ઘરોના જે છે તે કામ થઈ જાય છે, આદિવાસી વિસ્તારના છે તે કામ આ લોકો નથી કરતા એવું પણ થયું જ ના. આ તમે જાતે જ જોવો છો તો પછી અમે તે જ કહીએ ને. અમે વોટ તો એ લોકો પણ આપે છે ને અમે બી આપીએ છીએ. ટેક્સ એ લોકો પણ ભરે છે તો અમે બી ટેક્સ ભરીએ છીએ. નથી રાત્રે તમે કદાચ આવી જાવ ને તો આ બહારના થાંભલાની લાઇટ નથી. હવે અમે કમ્પ્લેન કરીએ છીએ ને તે લોકો શું કહે કે પેલું ટ્રોલી લાવીને અમારે ઉપર ચડવું પડે. હવે ટ્રોલી લાવીને પણ ટ્રોલી લાવવાની જગ્યા પણ સડક બી હોવી જોવે ને.
આ તમે જાતે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીવાનું પાણી કેટલું અમારા સુરતી ભાગરમાં 100માંથી 80% લોકો ઝાડા વોમિટની પ્રોબ્લેમમાં છે. તમે અહીંયાની હોય તો ડોડિયા સાહેબ જે દવાખાનું છે ને હાઉસિંગના તેમાં તમે જઈને પૂછી શકો છો કે આ સુરતી ભાગરમાંથી ઝાડા વોમિટના કેટલા કેસ આવે છે.